નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. નર્મદા પરિક્રમા વાસીઓ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા હાંસોટ તાલુકાના બમલેશ્વર ખાતે ₹21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલી જેટીનું રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ કરાયું. જેટીના લોકાર્પણ પ્રસંગે મંત્રી, સાધુ સંતોને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી મા નર્મદાને સાડી અર્પણ કરાઈ. સમગ્ર ભારત વર્ષની એકમાત્ર નદીમાં નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરતા હોય છે. સમગ્ર નર્મદા પરિક્રમા રહેવાના સંગમ તીર્થ વિમલેશ્વર એ નર્મદા પરિક્રમા માટે અનોખું મહત્વ ધરાવે છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના બમલેશ્વર ખાતે દરિયો પસાર કરવા માટે નર્મદા પરિક્રમા વાસીઓની તકલીફોને ધ્યાને લઈ રાજ્ય સરકાર નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ₹21.20 કરોડના ખર્ચે નવનિર્મિત જેટીનું ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાંસોટ અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ, અગ્રણી પ્રકાશભાઈ મોદી, હરીશભાઈ રાવલ, ગિરીશાનંદ સ્વામીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરી પરિક્રમાર્થીઓને અને સ્થાનિકો વતી સરકાર પ્રત્યેની આભારની લાગણી વ્યક્ત કરી હતી. જેટીના લોકાર્પણ પ્રસંગે મંત્રી, સાધુ સંતો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી મા નર્મદાને સાડી અર્પણ કરી બોટની પણ પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત પરિક્રમાવાસીઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રાથમિક સુવિધા વિકસાવવા અંગે ટૂંકા ગાળાના આયોજન રૂપે તારીખ 21/12/2024થી તારીખ 6/5/2025 સુધી પણ વિવિધ ટેમ્પરરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આજના લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, રામકૂટ તીર્થ અંકલેશ્વરના ગંગાદાસ બાપુ, ભરૂચના અગ્રણી મારુતિસિંહ અટોદરિયા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના પ્રમુખ ઇજનેર વીપી તલાવિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, તાલુકા પંચાયત અંકલેશ્વર અને હાંસોટના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભરત મિસ્ત્રી, લોકમૈત્રી ન્યૂઝ, ભરૂચ. દરિયા કિનારાનું છેલ્લું કામ કંટાજાર છે ત્યારે આજથી 25 વર્ષ પહેલાંની વાત કરું ત્યારે 1976ની અંદર જ્યારે કેનાલની કામગીરી થઈ, પરંતુ આ વિસ્તારના લોકોને સિંચાઈ કે પીવાનું પાણી મળવામાં મુશ્કેલી પડતી હતી. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર આ વિસ્તારની અંદર પાકી કેનાલ કરવાના કારણે છેક છેવાડા વિસ્તાર સુધી પીવાનું પાણી અને સિંચાઈ માટે પણ પાણી ઉપલબ્ધ થયું છે. ત્યારે જે પ્રકારે ગુજરાત સરકારની અંદર જે કામગીરી થઈ રહી છે એ છેવાડા વિસ્તારનો વિકાસ પણ થવો જોઈએ અને એના આધારે આ વિસ્તારમાં પણ જોઈએ તો રોડ રસ્તાથી લઈને પીવાના પાણીથી લઈને કતર લાઈનથી લઈને તમામ કામગીરી આ વિસ્તારમાં કરવામાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબે પણ એ આગળ વધારીને જોઈએ છે કે આપણા હમીના કિનારે જે બીજી તલાઈ છે એટલે કે દરેક તરફનો ભાગ દેશની અંદર, દુનિયાની અંદર પ્રથમ એવી નદી છે કે જેની પરિક્રમા થાય છે એવી મા નર્મદાની પરિક્રમા અમારા કરતાં ઉત્તમ સ્થળ છે. અને અહીંયા બમલેશ્વર ખાતે જ્યારે અહીંયા દરિયામાં સંગમ સ્થળ છે ત્યારે તમામ લોકો દેશના લગભગ નહીં તો પણ દેશ અને વિદેશના લોકો અહીંયા નર્મદા પરિક્રમા માટે લગભગ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે. અને એ લોકોને જ્યારે જતી વખતે અહીંથી નર્મદા સમય કિનારે જવાની અંદર તકલીફ પડતી કારણ કિનારની અંદર લોકોએ પરિક્રમાવાસીઓ જવું પડતું હતું. એ અગવડતા દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજથી 4-5 વર્ષ પહેલાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને બીજી તલાઈ ખાતે 31 કરોડના ખર્ચે જેટીનું બાંધકામ પૂર્ણ થયું છે. અને એ જ અનુસંધાનમાં આપણા ભુવનેશ્વર ખાતે પણ 21 કરોડ 70 લાખના ખર્ચે આ જેટીનું કામ પૂર્ણ થયું છે. જે ભૂતકાળની અંદર કાદવ કિચડના પરિક્રમાવાસીઓ જવું પડતું હતું ત્યારે એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યની ભરીના પરી સરકારે કર્યું છે. અને આ પરિક્રમા વાળાની સાથે સાથે માછીમારો હોય, ગામના લોકો હોય, દરિયાગળ લોકો હોય, તમામ લોકોને આ જેટીનો લાભ મળવાનો છે. 10 કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના બજેટની પહેલી વાર નર્મદા કાંઠાના વિકાસ માટે પણ આપ્યા છે. એ પણ એક ખૂબ સારી વાત છે કે જ્યાં નર્મદા કિનારે જે પરિક્રમાવાસીઓ તકલીફ કરે છે એના માટે સુવિધા માટે 10 કરોડ રૂપિયા જિલ્લા બજેટ ફાળવ્યા છે. જેટી જે છે એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
હું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું. જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગિરીશચંદ્રજીએ એમને એક લેટર લખ્યો અને લેટરને કારણે એ મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ત્યારે એમને લખવામાં આવ્યો. એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને નીતિનભાઈ એને મંજૂરી આપી. આનંદીબેને એનું ખાતમુહૂર્ત કર્યું અને પૂર્વ અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે જે તમે જોઈ રહ્યા છો જ્યાં ઉદ્ઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા, પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ આનું જેટીનું જે ઉદ્ઘાટન થયું છે એનાથી આપણા નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે. પહેલાં કાદવ કિચડમાં જવા પડતું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈનો પણ પગ કાદવ કિચડથી બને નહીં, બગડે નહીં, તેને ધ્યાનમાં રાખીને ગુજરાતની સરકારે આ લાભ આપ્યો છે. મારે ગુજરાતની સરકારને ખાસ અભિનંદન આપવા જોઈએ. આઝાદીના ઇતિહાસમાં 75 વર્ષ થયા, અનેક સરકારો આવી અને ગઈ, કોઈને આ ધ્યાન ન આવ્યું. માત્ર ને માત્ર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ લાભ આપ્યો છે. એના માટે જનતા વતી હું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું કરતા ગુજરાતની અંદર તમે જાણો છો આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ વખત અહીંયા જો રાજ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું છે. અને આજે હું ખુલ્લામાં કહેવા માગું છું કે કોંગ્રેસે આ ગુજરાતની જનતાને અન્યાય કર્યો હતો અને ગુજરાતની જનતાને જે અન્યાય થયો હતો એ અન્યાય દૂર કરવાનું કામ મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દૂર કરી છે. આવનાર વધુમાં વધુ સગવડો મળે એ દિશામાં પણ અમે આગળ વધવાના. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.